રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જર્સીની અત્યારે મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. યાર્ડમાં આજે નવી વરિયાળીની આવક થઈ છે. 6 ગુણી નવી વરિયાળીની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે. નવી વરિયાળીની સાથે સાથે યાર્ડમાં કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં સહિતના પાકની આવક થઈ રહી છે. ચોટીલાના ખેડૂતે નવી વરિયાળી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. યાર્ડમાં આજે નવી વરિયાળીની આવક થઈ છે. આજે ચોટીલાના પથુભાઈ વસુભાઈ 6 ગુણી વરિયાળી લઈને પહોંચ્યા હતા. પથુભાઈને 2360 રૂપિયા એક મણ વરિયાળીના મળ્યા હતા. પથુભાઈની આ વરિયાળી હરેશ ટ્રેડિંગ દ્વારા ખરીદવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 5300 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1222 થી 1510 રૂપિયા એક મણના બોલાયા હતા. કપાસના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશી છે. ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે થઈ છે. ટુકડા ઘઉંની આવક આજે 2075 ક્વિન્ટલ થઈ છે. ટુકડા ઘઉંનો ભાવ 525 થી 615 રૂપિયા મણના બોલાયા હતા. જ્યારે લોકવન ઘઉંની આવક 225 ક્વિન્ટલ થઈ છે. લોકવન ઘઉંનો ભાવ 510 થી 560 રૂપિયા મણના બોલાયા હતા. લસણની વાત કરવામાં આવે તો લસણની આવક 1500 ક્વિન્ટલ આવક થઈ છે. લસણના ભાવની વાત કરીએ તો લસણના ભાવ 2111 થી 3320 રૂપિયા મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સાથે સાથે સોયાબીનની આવક પણ થઈ છે. 450 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં આજે સોયાબીનનો ભાવ 850 થી 912 રૂપિયા એક મમોનો બોલાયો હતો. સાથે સાથે શાકભાજીની પણ ભરપૂર માત્રામાં આવક થઈ છે. યાર્ડમાં આજે બટેટાની 4080 ક્વિન્ટલ, ટમેટાની 1375 ક્વિન્ટલ, લીંબુની 390 ક્વિન્ટલ, કોબીની 485 ક્વિન્ટલ, તુવેર સિંગની 160 ક્વિન્ટલ, લીલા મરચાની 475 ક્વિન્ટલ અને લીલા લસણની 92 ક્વિન્ટલ આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને આમ તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે, પણ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર રોક લગાવી દેવામાં આવતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. કારણ કે જે ડુંગળીના ભાવ ખેડૂતોને 700 થી 800 રૂપિયા મણના મળ્યા હતા, આજે એ જ ખેડૂતો ડુંગળીના ભાવ ખેડૂતોને માંડ 300 થી 400 રૂપિયા મળી રહ્યા છે. જેથી યાર્ડમાં ડુંગળી વેચવા માટે ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે.